નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત રાજ્યની અંદર 9,000 કરતાં પણ વધારે જગ્યાઓ માટે આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી જાહેર કરવામાં આવી છે. એની અંદર આંગણવાડી કાર્યકરને કેટલો પગાર મળશે, આંગણવાડી જે તેડાગર બહેનો છે એમને કેટલો પગાર મળશે, પોતાના ગામની અંદર જગ્યા ના હોય તો શું કરવું, અને આંગણવાડી ભરતી માટે જે છે એ મેરિટ કેવી રીતે ગણવામાં આવશે એના વિશેની સંપૂર્ણ માહિતી છે એ જોવાના છીએ. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આ ભરતી માટે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એનો જે છે એ પહેલેથી જ વિડીયો બનાવી અને પૂરો પાડવામાં આવેલો છે. જે વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. એ વિડીયો જોઈ અને તમે તમારું ઘરે બેઠા ફોર્મ જે છે એ માત્ર 5 થી 10 મિનિટની અંદર ભરી શકો છો. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે આંગણવાડી કાર્યકર અને તેડાગર ભરતી. આંગણવાડી કાર્યકરનો પગાર, આંગણવાડી તેડાગરનો પગાર, પોતાના ગામમાં જગ્યા ના હોય તો શું કરવું, અને આંગણવાડી ભરતી માટે જે છે એ મેરિટ કેવી રીતે ગણવામાં આવશે. તો સૌપ્રથમ આપણે જે છે એ પગાર વિશે વાત કરી લઈએ. એના પછી પોતાના ગામમાં જગ્યા ના હોય તો શું કરવું, અને એના પછી આંગણવાડી ભરતી માટે જે છે એ મેરિટ કેવી રીતે ગણવામાં આવશે એના વિશેની જે છે એ વાત કરીશું. તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ લો, રાજ્યની આંગણવાડીમાં 9,800થી વધુ કાર્યકર હેલ્પરની ભરતી. 30મી સુધી તમે જે છે એ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. આંગણવાડીની અંદર જે છે એ આંગણવાડી કાર્યકર માટે જે છે એ 12 પાસ અને તેડાગર માટે જે છે એ તમારે 10 પાસ મહિલાઓ જે છે એ અરજી કરી શકે છે. ઘણા બધા જે છે એ પુરુષ ઉમેદવારોનો પ્રશ્ન હતો કે આની અંદર શું છે એકલી મહિલાઓ જ ફોર્મ ભરી શકે. તો હા, આંગણવાડી કાર્યકર અને આંગણવાડી જે છે એ તેડાગરની ભરતી માટે માત્ર મહિલાઓ જે છે એ ફોર્મ ભરી શકે છે. જો તમારે આંગણવાડી કાર્યકર માટે ફોર્મ ભરવું હોય તો તમારે જે છે એ ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ, અને તમારે આંગણવાડી જે છે એ તેડાગર એટલે કે હેલ્પર માટે ફોર્મ ભરવું હોય તો તમે જે છે એ ધોરણ 10 પાસ જે છે એ કરેલો હોવો જોઈએ. કુલ જે છે એ આખા રાજ્યની અંદર 9,800 કરતાં પણ વધારે જગ્યાઓ પર જે છે એ ભરતી થવા જઈ રહી છે, અને ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે એ 30 ઓગસ્ટ છે. ફોર્મ ભરવાની જે ઓફિશિયલ વેબસાઇટ છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. તમે જે પણ વિસ્તારની અંદર છેલ્લા 1 વર્ષથી રહેતા હોય તો તમે જે છે એ આ ભરતી માટે ફોર્મ ભરી શકો છો, અને તમારી ઉંમર 18 વર્ષ કરતાં ઓછી અને 33 વર્ષ કરતાં વધારે હોવી જોઈએ નહીં. આંગણવાડી કાર્યકરને કેટલો જે છે એ ₹10,000, આંગણવાડી તેડાગર છે એને ₹5,500 પગાર, અને મિની આંગણવાડી કાર્યકરને ₹10,000નો જે છે એ પગાર મળવાપાત્ર રહેશે. તો તમારો પ્રશ્ન હતો કે આંગણવાડી કાર્યકરને કેટલો પગાર મળશે, તો ₹10,000 પગાર જે છે એ દર મહિને મળવાપાત્ર થશે, અને જે આંગણવાડી તેડાગર છે એને ₹5,500 પગાર જે છે એ દર મહિને મળવાપાત્ર થશે. તો આ રીતે તમારો જે પહેલો પ્રશ્ન છે એનું ક્લિયરેશન થઈ ગયું. આંગણવાડી કાર્યકર 10,000 અને આંગણવાડી તેડાગર ₹5,500 જે છે એ પગાર મળવાપાત્ર થશે. અને આના માટે જે છે એ કોઈપણ પ્રકારની પરીક્ષા કે ઇન્ટરવ્યૂ લેવાશે નહીં. તમારું જે છે એ ધોરણ 10ના માર્ક્સ, 12ના માર્ક્સ, તમે કોલેજ કરેલી હોય તો એના માર્ક્સ, તમારી જે છે એ જાતિના માર્ક્સ, અને તમે જો વિધવા હોય તો એના માર્ક્સ મળી અને તમારું જે છે એ મેરિટ બનાવવામાં આવશે. મેરિટની ગણતરી કેવી રીતે થશે એ પણ હું તમને આગળ કહું છું, પરંતુ આના માટે કોઈ પણ પ્રકારની જે છે એ પરીક્ષા કે ઇન્ટરવ્યૂ લેવાશે નહીં. દરેક જિલ્લા સ્તર પર જે છે એ કમિટી મેરિટ લિસ્ટ જાહેર કરશે, અને ભરતી માટે દરેક ઉમેદવારોએ પોતાની સાચી માહિતી હોવાનું એફિડેવિટ પણ જે છે એ રજૂ કરવાનું રહેશે. અને તમે અહીંયા જોઈ શકો છો 47 ફોર્ટમાં 217 કાર્યકર અને 351 સહાયક કાર્યકરની નિવાસ મામલતદારનું સર્ટિફિકેટ જે છે એ આપવું પડશે. સાસુ, વહુ, દેરાણી, જેઠાણી સહિત એક જ કુટુંબની મહિલાઓ એક સાથે અરજી કરી શકશે નહીં. તો તમારે જે છે એ કુટુંબમાંથી કોઈ એક જ વ્યક્તિ જે છે એ અરજી કરી શકે છે. તો હવે આપણે પહેલાં જોઈએ કે તમારા ગામની અંદર જગ્યા ના હોય તો તમારે શું કરવું, અને એના પછી આનું મેરિટ કેવી રીતે બનાવવામાં આવશે એ ઇન્ફોર્મેશન જે છે એ આપણે જોઈએ. તો તમે એના માટે જોઈ શકો છો જે કેટલાક પ્રશ્નો હોય છે એ તમે જોઈ શકો છો. મેં પીટીસી કોર્સ કરેલ છે, હું આંગણવાડી કાર્યકરનું ફોર્મ ભરી શકું. જો તમે ધોરણ 12 પછી પીટીસી કરેલું હોય અથવા તમે સ્નાતક કરેલું હોય તમે આ ભરતી માટે જે છે એ ફોર્મ ભરી શકો છો. ધોરણ 12ની માર્કશીટ ખોવાઈ ગઈ છે તો હું ઝેરોક્સ અપલોડ કરી શકું છું? ના, તમારે જે છે એ ઓરિજિનલ ધોરણ 12ની માર્કશીટ જે છે એ જરૂરી છે. અરજી ફોર્મ ભરતી વખતે અભ્યાસક્રમનું પરિણામ જાહેર નથી થયું તો શું હું ફોર્મ ભરી શકું છું? ના, તો પણ તમે જે છે એ ફોર્મ ભરી શકતા નથી. જો તમે છેલ્લા વર્ષની અંદર અભ્યાસ કરતા હોય તો પણ તમે જે છે એ ફોર્મ ભરી શકશો નહીં. અનામત જાતિ માટે મારી પાસે સમાજનો દાખલો છે તો તે અપલોડ કરું તો મેરિટમાં માન્ય ગણાશે? ના, સરકારશ્રી દ્વારા નિયુક્ત થયેલ અધિકારીનો દાખલો જે છે એ માન્ય ગણવામાં આવશે. રહેઠાણના પુરાવા માટે પાસે મારી માટે આધાર કાર્ડ, રેશન કાર્ડ, તલાટી કે મંત્રીનો દાખલો છે તો એ માન્ય રહેશે? તો એ માન્ય રહેશે નહીં. તમારે મામલતશ્રી દ્વારા ઇસ્યુ કરવામાં આવેલું જ રહેઠાણના પુરાવાનો જે દાખલો છે એ જોશે. મેં 2 વર્ષ કોલેજના પૂરા કર્યા છે અને 3જું વર્ષ પૂરું નથી કરેલું અથવા તો નાપાસ છું તો 2 વર્ષના માર્ક્સ ઉમેરી શકો નહીં. તમે આખું જો સ્નાતકની કોર્સ કરેલો હોય તો તમે જે છે એ ફોર્મ ભરી શકો છો. પછી આગળના જે પ્રશ્નો છે તમે અહીંયા જોઈ શકો છો. જન્મ તારીખના માટે પુરાવા માટે જન્મ તારીખનો દાખલો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અને ધોરણ 10નું જે છે એ ક્રેડિટ સર્ટિફિકેટ. પછી ઓનલાઈન અરજીની અંદર કોઈપણ પ્રકારની વાંધા હોય તો સ્કૂટીની પછી મને સુધારવાનો મોકો મળી શકશે? ના, તમને કોઈપણ પ્રકારની જે છે એ તમે ફોર્મની અંદર જે પણ વિગતો નાખો છો એની અંદર જે છે એ સુધારવાનો કોઈ પણ જે છે એ મોકો આપવામાં આવશે નહીં.
પછી આગળના જે પ્રશ્નો તમારા હતા કે તમારા ઘણી બધી જગ્યાએ પ્રશ્નો છે, આ તમામ પ્રશ્નો તમે એકવાર જોઈ લો. મેં ઘણા બધાનો પ્રશ્ન એવો હતો કે મારા ગામની અંદર જગ્યા નથી. ફોર એક્ઝામ્પલ, હું ગામ એ છે અને અહીંયા છે, અહીંયાની રહેવાસી છું અને મારા ગામની અંદર જે છે એ જગ્યા છે નહીં, પરંતુ મારા બાજુનું જ ગામ જે છે એ બી છે અને ત્યાં આંગણવાડી, તેડાગર અને હેલ્પર બંનેની ભરતી છે અને મારા ગામની અંદર જે છે એ ભરતી એટલે કે જગ્યા નથી, તો શું હું આ ગામ બી માટે જે છે એ ફોર્મ ભરી શકું? તો એનો જવાબ છે ના. તમારા ગામની અંદર જગ્યા હશે તો જ તમે જે છે એ ફોર્મ ભરી શકશો. બાજુના ગામ માટે તમે જે છે એ એલિજિબલ થશો નહીં. હવે આપણે જોઈએ કે મેરિટની ગણતરી જે છે એ કેવી રીતે કરવામાં આવશે. તો એના માટે જે છે એ વેબસાઇટ પર તમામ ઇન્ફોર્મેશન આપવામાં આવી છે અને એ પ્રમાણે તમે અહીંયા જોઈ શકો છો. આપણે એને લઈ લઈએ તો આ જે છે એ આખું પરિપત્ર છે અને એના માટે સૌપ્રથમ આંગણવાડી કાર્યકર માટે તમે જોઈ લો. આંગણવાડી કાર્યકરની માનદ સેવામાં પસંદગી માટેની ગુણ પદ્ધતિ. ધોરણ 10 પાસની ટકાવારી એના જે છે એ મહત્તમ તમને 20 ગુણ મળવાપાત્ર થશે અને એના જે છે તમને 20% માર્ક્સ જે છે એ ઉમેરી આપવામાં આવશે. ધોરણ 12 પાસ અથવા ધોરણ 10 પાસ પછીના AICTE માન્યતા પ્રાપ્ત કોઈપણ અભ્યાસક્રમમાં ઓછામાં ઓછા 2 વર્ષના ડિપ્લોમા કોર્સ પાસની ટકાવારી, તો એના તમને જે છે એ 10 માર્ક્સ ઉમેરી આપવામાં આવશે. 30% માર્ક્સ જે છે એ ઉમેરી આપવામાં આવશે. અને પછી ધોરણ 12 પછી કોઈ પણ 2 વર્ષનો કોર્સ, ડિપ્લોમા, તમે PTC, પ્રી PTC, BEd કોર્સ કરેલું હોય તો એના તમને જે છે એ 30% માર્ક્સ ઉમેરી આપવામાં આવશે. અને તમે જો SC, ST, SCBC અને EWS કેટેગરીમાં હોય તો તમને 10 માર્ક્સ જે છે એ સીધા મળી જશે. અને જે પણ વિધવા ઉમેદવારો છે એમને જે છે એ 10 માર્ક્સ સીધા જે છે એ મળી જશે. એક આગળનો પરિપત્ર છે, એમાંથી હું તમને ઇન્ફોર્મેશન આપવા માંગીશ. અહીંયા જે છે એ મેરિટની ગણતરીવાળું જે કોષ્ટક છે એ હું ફરીથી ઓપન કરેલો છું. તમે જોઈ શકો છો આંગણવાડી કાર્યકર માટે જે છે એ ધોરણ 12 પાસ અથવા ધોરણ 12 પાસ 10 પછીના તમે કોઈ પણ કોર્સ કરેલો હોય તો એના જે છે એ મેક્સિમમ 20 ગુણ, 20% માર્ક્સ. 12 પછીને તમે જે છે એ કોઈ પણ પ્રકારનો ડિપ્લોમા અથવા સ્નાતકનો કોર્સ કરેલો હોય તો એના તમને જે છે એ 30% માર્ક્સ. તમે અનુસ્નાતકનો કોર્સ કરેલો હોય તો એના 30% માર્ક્સ. અને તમે જે છે એ SC, ST, SCBC અને EWS કેટેગરીના હોય તો એના 10 માર્ક્સ. અને વિધવા હોય તો એના તમને જે છે એ 10 માર્ક્સ મળવાપાત્ર થશે. ફોર એક્ઝામ્પલ, તમારે ધોરણ 12 છે એની અંદર જે છે એ 80% આવેલા હોય તો એના તમને જે છે એ 20% ગુણ જે છે એ મળવાપાત્ર છે. તો 80ના જે છે એ 20% કેટલા થાય? 8 અને 8 16. તો તમારું જે છે એ મેરિટ આ રીતે બનશે. ધોરણ 12 ની અંદર જે છે એ તમારે 80% આવેલા છે તો એના 16 ગુણ, તો આ રીતે જે છે એ 16 ગુણ એ રીતે એડ થઈ જશે. પછી ધોરણ 12 પછી તમે જે સ્નાતકનો કોર્સ કરેલો છે એના તમને જે છે એ 30% માર્ક્સ મળવાપાત્ર થશે. ફોર એક્ઝામ્પલ, તમારે સ્નાતકની અંદર પણ 30% આવેલા છે, સ્નાતકની અંદર પણ તમારે 80% આવેલા છે તો તમારા 8, 8, 16 અને 8, 24 એના 24 માર્ક્સ. તમે અનુસ્નાતક કરેલું છે, ફોર એક્ઝામ્પલ તમે 3 વર્ષની કોલેજ પછી 2 વર્ષનો અનુસ્નાતકનો કોર્સ કરેલો છે અને એની અંદર પણ તમારે જે છે એ 80% આવેલા છે તો એના 30% માર્ક્સ એટલે કે 24 માર્ક્સ. અને તમે ફોર એક્ઝામ્પલ OBC કેટેગરીના છો અને એના તમને 10 માર્ક્સ મળવાપાત્ર થશે. અને તમે જો વિધવા હોય તો તમને એના જે છે એ 10 માર્ક્સ મળશે. અથવા તો પછી તો તમે વિધવા ના હોય તો તમારો આ રીતે જે છે એ સરવાળો થઈ જશે. 24 અને 6 30 અને 10 40, 40 ને 54 અને 10 64 માર્ક્સ. આ રીતે તમારું જે છે એ એક જ મિનિટ ભૂલ થઈ ગઈ છે. 24 ને 24 48, 48 ને 10 58, 58 ને 10 68. તો તમારા જે છે એ 74 માર્ક્સ આ રીતે જે છે એ મેરિટમાં ગણવામાં આવશે. તો તમારે જે છે એ ધોરણ 12 ની અંદર જે પણ ટકા આવેલા છે એના જે છે એ 20% માર્ક્સ. કોલેજની અંદર તમે જે સ્નાતક કરેલું છે એના જે છે એ 30% માર્ક્સ. અનુસ્નાતક કરેલું છે એના 30% માર્ક્સ. તમે SC, ST કે OBC અથવા તો EWS કેટેગરીના હોય તો એના તમને 10 માર્ક્સ ડાયરેક્ટ મળી જશે. અને જો વિધવા હોય તો એમને પણ જે છે એ 10 માર્ક્સ ડાયરેક્ટ મળવાપાત્ર થશે. અને તેડાગર માટે તમે જોઈ લો, ધોરણ 10 ની અંદર તમારે જે પણ ટકા આવેલા છે એના તમને જે છે એ 20% ગુણ મળવાપાત્ર થશે. ધોરણ 12 તમે જે છે એ પાસ કરેલું હોય તો તમને જે છે એ એના 30% ગુણ મળવાપાત્ર થશે. અને તમે જો છે એ સ્નાતકની ડિગ્રી મેળવેલી હોય તો તમને એના જે છે એ 30% માર્ક્સ મળવાપાત્ર થશે. SC, ST, OBC અને EWS કેટેગરીમાં તમે આવતા હોય તો એના 10 માર્ક્સ જે છે એ તમને મળવાપાત્ર થશે. અને જે પણ વિધવા બહેનો છે એમને પણ જે છે એ 10 માર્ક્સ વધારાના મળવાપાત્ર થશે. તો આ રીતે તમારું જે છે એ મેરિટ બનાવવામાં આવશે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોનો પગાર કેટલો હોય છે, તમારા ગામમાં જગ્યા ન હોય તો તમારે શું કરવું અને સાથે સાથે એનું મેરિટ લિસ્ટ કેવી રીતે બનાવવામાં આવે છે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે. આશા રાખું છું આજનો વિડીયો જે છે એ તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.